presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ખબર છે, કોઈકનો આપણે ઘરે કોઈ સારો પ્રસંગ હોય, સ્પેશિયલી કોઈનો બર્થડે કે એનિવર્સરી હોય, ત્યારે હવે આપણા સૌના ઘરનો એક ટ્રેન્ડ થઈ ગયો છે કે બહારથી કેક આવશે અને કાપશું અને પછી હેપી બર્થડે, હેપી એનિવર્સરી ગીત ગાશું અને ફ્રેન્ડ્સ સાથે મજા કરશું. ફેમિલી સાથે એ મેમરી બધી જે છે એ ફોટોમાં કેપ્ચર કરશું. પણ હા, આ બધા જ ઘરનાઓની વચ્ચે એક મહત્વની વસ્તુ જે હોય છે એ બહારથી હોય છે, જે છે આપણી કેક. તો બસ એ જ કેકને તમે ઘરનો સદસ્ય બનાવીને તમે ઘરે જ આ કેક બનાવી શકો છો. યસ, આજની રેસિપી જે છે એમાં બંને રેસિપી ડેઝર્ટ રેસિપી છે અને આજે બનવાની છે કેક. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ભારતીબેન વાણિયા, કે જે સૌથી પહેલાં બનાવશે તૂટી ફ્રૂટી કેક અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ગાજર ખીર. તો ચલો કરીએ આજના શોની શરૂઆત. ભારતીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને તમે ખાસ આજે બરોડાથી આવ્યા છો, તો પહેલાં તમારા વિશે, અને તમે એક પ્રોફેશનલ શેફ પણ છો, તો ખાસ તમારા વિશે વાત કરો અને બરોડા વિશે આજની રેસિપી જે બનાવવાના છે એના વિશે વાત કરો. થેન્ક યુ. નમસ્તે, હું છું ભારતી વાણિયા અને મારે વડોદરામાં કુકિંગ એન્ડ બેકિંગ ક્લાસીસ લેવિસ ક્યુઝિનના નામથી ચાલે છે. હું 10 વર્ષથી કુકિંગ એન્ડ બેકિંગમાં કામ કરું છું અને મારે ઘરે કુકિંગ એન્ડ બેકિંગ ક્લાસ ચાલે છે. આ શોખ મારા મમ્મી માંથી મને આવ્યો છે, કારણ કે જ્યારથી નાની હતી ત્યારથી મમ્મી અવનવી વાનગી બનાવતા હતા, ત્યારથી મને શોખ જાગ્યો છે. તો આજે હું આ રસોડે બનાવીશ 2 વાનગી, જેમાં છે એક એગલેસ તૂટી ફૂટી કેક જે નો ઓવન મતલબ ગેસ ઉપર બેક કરીશું, અને બીજી છે ડેઝર્ટની રેસીપી કેરોટ એન્ડ રાઈસની ખીર. અરે વાહ! તો સૌથી પહેલાં તૂટી ફ્રૂટી કેક એટલે નાના બાળકોથી લઈને દરેક લોકો સુધી કેક આજકાલ બધાને ભાવે છે. પહેલાં એક રિચ્યુઅલ હતા, જ્યારે કેક નવું ભારતમાં આવ્યું હતું ત્યારે એવું હતું કે ના, બાળકો માટે બર્થડે પર કેક કટ થાય. બટ હવે ધીરે ધીરે એક ટ્રેન્ડ બની ગયો છે કે એનિવર્સરી હોય કે એન્ગેજમેન્ટ હોય કે કંઈ પણ હોય, કેક પહેલાં કટ થાય છે. અને એ જ કેક જો ઘરે બનાવવામાં આવે અને આપણા જ શુદ્ધ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવવામાં આવે તો એની શુદ્ધતા પણ જળવાય અને આપણો શોખ છે ઘરના લોકોનો એ પણ જળવાયેલું રહે. તો કરીએ શરૂઆત? હા, સ્ટાર્ટ કરીશું. જી. તો સૌથી પહેલાં આપણે તૂટી ફૂટી કેક બનાવવા માટે આપણે લઈશું દહીં. તો દહીં ખાટું ના હોવું જોઈએ. તો અહીંયા સૌ પ્રથમ એક બાઉલમાં આપણે લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરીશું. એની સાથે જ આપણે નાખીશું બેકિંગ પાવડર. ઓકે. આ સ્ટેપ તમારે બહુ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ એગલેસ કેક આપણે બનાવતા હોઈએ તો બેકિંગ પાવડર, બેકિંગ સોડાનું મહત્ત્વ બહુ જ છે અને એની સાથે દહીં હોવું જરૂરી છે. તો પહેલાં જ આપણે બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને દહીં મિક્સ કરીને સાઈડમાં મૂકવાનું છે. આ રીતે હેન્ડ વિસ્ક કરી દેવાનું. એનું રીઝન એ છે કે આ એકદમ બેટર ફ્લફી બનશે, કારણ કે એગલેસ જ્યારે કેક હોય તો કેકને બેક કરવા માટે એમાં તમારે કંઈ પણ ખટાશ જોઈએ કે કેક આપણી ફૂલાય. તો આપણે બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી દીધો છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ સાઈડમાં રાખીશું. ઓકે. અને હવે બીજા બાઉલમાં આપણે લઈશું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ. ઓકે. તો એમાં આપણે બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એગલેસ જ્યારે પણ આપણે કેક બનાવીએ છીએ ત્યારે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મેદો હંમેશા ચાળીને જ લેવાનો, કારણ કે તો એરિએશન આવે અને આપણી કેક ફ્લફી બને. તમને લાગશે જ નહીં કે એગલેસ કેક આપણે ખાઈએ છીએ, એટલી બધી સરસ ફૂલાય છે. તો ઓલરેડી મેં મેદો ચાળીને જ લીધો છે. એની સાથે આપણે નાખીશું સુગર. હવે આને આપણે મિક્સ કરી દઈશું.
સુગર અને મેદાને મિક્સ કરી દેવાનો છે. ઓકે. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે આ બેટર આપણું ફ્લફી બની ગયું છે. જી. અને આને આપણે એમ જ રાખવાનું છે જે રીતે છે. હવે આપણે એમાં નાખીશું તૂટી ફૂટી કેકની એ જ છે જે ટેસ્ટ બજારમાં મળે છે. તૂટી ફૂટી જે નાનાથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે છે. તો આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે 3 ટાઈપના એસેન્સ. એના લીધે ફ્લેવર બહુ જ ફાઇન આવે છે. તો ઓરેન્જ એસેન્સ છે, પાઇનેપલ એસેન્સ છે અને વેનીલા એસેન્સ છે. તો ત્રણેય આપણે આમાં મિક્સ કરી દઈશું. ઓકે. અને હવે ફરીથી હલકા તમે જોઈ શકો છો કેટલું ફ્લફી આ બની ગયું છે. હવે એમાં આપણે નાખીશું ઓઇલ. હવે ઓઇલ ખાસ તો કેકમાં મોસ્ટ ઓફ લોકોને એવું હોય છે કે બટર જાય છે, પણ એવું નથી. ઓઇલથી કેક એકદમ બેસ્ટ બને છે. જે હેલ્થ કોન્શિયસ છે એના માટે પણ, અને ઓઇલ હોવું જોઈએ સ્મેલ વગરનું. હા. તો એના માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ એના માટે બેસ્ટ સનફ્લાવર ઓઇલ, જેમાં સ્મેલ પણ નથી અને હેલ્ધી પણ છે. તો આપણે એ નાખીશું. ઓકે. 1/4 કપ ઓઇલ લઈશું આપણે. આ ઓઇલ જે આપણે યુઝ કરીએ છીએ, તમે સાચું કહ્યું કે આની કોઈ ફ્રેગ્રન્સ નથી હોતી, પણ આ સાથે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે વિટામિન પણ એમાં છે, એટલે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, વિટામિન A, D અને E પણ છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. અને આ ઓઇલ મોસ્ટ ઓફ હું 10 વર્ષથી બેકિંગ કરું છું, તો બટરમાં હું કેક બનાવતી જ નથી. મારી હોમ સ્ટાઇલ ને બેકરી સ્ટાઇલ બંને રેસીપી મારા કુકિંગ બેકિંગ ક્લાસમાં ઓઇલ આ જ યુઝ કરું છું. સ્મેલ વગરનું ઓઇલ, અને હેલ્થમાં પણ સારું છે, અને તમને ખ્યાલ પણ નહીં આવે કે બટર છે કે ઓઇલ છે. અને બહુ જ સારું છે. હું પર્સનલી ઘર માટે પણ આ જ ઓઇલ યુઝ કરું છું. અને જો આ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે બહાર કોઈ કેક ખાવા જઈએ, કે ઘણા લોકો એવું કહેતા હોય કે ના અમારી એગલેસ કેક બને છે, અમારી એકદમ હોમમેડ કેક બને છે, પણ એમાં કદાચ પામોલિયન ઓઇલનો ઉપયોગ થતો હશે. યસ. પામોલિયન ઓઇલ હોય છે ને ભેળસેળવાળું હોય. જ્યારે ઘરે આપણે કેક બનાવીએ છીએ ત્યારે પહેલાં તો આપણું કિચન એકદમ ક્લીન હોય છે, હાઇજીન 100%. આપણે હોમમેડ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ પ્યોર યુઝ કરીએ છીએ, અને ઓઇલ આપણે સબ્જી, રોટી, દાલ, ચાવલ બધામાં ઘરનું જે ઓઇલ હોય એ જ યુઝ કરીએ છીએ. એટલે આપણી કેક એકદમ બેસ્ટ છે, હેલ્થ માટે પણ સારી અને ટેસ્ટમાં પણ. બિલકુલ. તો હવે આ થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં મિક્સ કરીશું. તો હવે આપણે ડ્રાય અને લિક્વિડ બંને ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી દઈએ છીએ. તો આપણે આમાં કોઈ મશીનની જરૂર નથી. આ કેક એટલી ઇઝી છે, ગેસ ઉપર બનાવીશું. કોઈને એવી કમ્પ્લેન નહીં રહે કે ભાઈ ઓવન નથી અમારી પાસે કે ઓટીજી નથી. તો ગેસ પર આપણે એકદમ હોમમેડ ઇઝી તરીકેથી કેક બનાવીએ. તો હેન્ડ વિસ્ક બધાના ઘરમાં હોય જ છે, તો એનાથી જ આ બની જશે. ઓકે. જો આ રીતે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી આપણું બેટર બની ગયું છે. હવે આપણે આમાં કલર નથી નાખતા. તમને જો ગમતું હોય તો યલો કલર કે ઓરેન્જ કલર તમે નાખી શકો. આપણે આ કલર થોડો આવ્યો છે ઓરેન્જ એસેન્સથી આવ્યો છે. હવે આપણે 1 ચમચી મેદો મેં અહીંયા રાખ્યો હતો. તો તૂટી ફૂટી છે, તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તૂટી ફૂટી કેક છે તો એ છે. તો મેદામાં આપણે કોટ કરીશું. તો 1/4 કપ મેં લીધી છે તૂટી ફૂટી, તો આમાં કોટ કરીશું. એનું રીઝન એ છે કે ડાયરેક્ટ અગર તમે તૂટી ફૂટી આમાં નાખશો તો એ સિંક થઈને ટીનમાં નીચે બેસી જશે બેકિંગ ટાઈમે, અને નીચે જલી પણ જાય, કારણ કે સ્વીટ છે તૂટી ફૂટી એટલે. તો આપણે લીધી છે 1/4 કપ. આ રીતે કોટ કરી દેવાની. મેદામાં કોટ કરશો એટલે એ જ્યાં પણ આપણે કેકનું બેટર છે ને ત્યાં જે અટકી જશે, સરસ રીતે થઈ જશે. હા, ઘણી વખત એવું થાય કે નીચે બેસી જાય. હા, નીચે બેસી જાય છે. ઓકે, તો હવે આપણે આમાં કોટ કરી લીધું છે. હવે આપણે આમાં તૂટી ફૂટી નાખીશું આ રીતે કોટ કરેલી. ઓકે. થોડી આપણે ગાર્નિશ માટે બચાઈને હું રાખીશ. ઓકે. હવે તૂટી ફૂટી આપણે નાખી દીધી છે. હવે જસ્ટ 20 મદદથી કટ એન્ડ ફોલ્ડ જ કરવાનું છે. બરાબર બધામાં મિક્સ થઈ જાય. બધામાં મિક્સ થઈ ગઈ છે તૂટી ફૂટી. ઓકે. હવે આપણે સ્પેચ્યુલાથી એને ટીનમાં નાખીશું. આપણું બેટર રેડી છે.
હવે તમે બેટર જોઈ શકો છો, આટલું ગાઢું રાખવાનું બેટર. ઓકે, કન્સિસ્ટન્સી હા આટલું હોવું જોઈએ. કારણ કે આ વન ટાઈપ ઓફ ટી ટાઈમ કેક છે, આપણે ચાય કોફી સાથે ખાઈ શકીએ. ટ્રાવેલિંગમાં આપણે જઈએ છીએ ત્યારે પણ આ તમે કેરી કરો, 10-15 દિવસ આની સેલ્ફ લાઈફ હોય છે અને બહુ જ સારી લાગે છે ટ્રાવેલિંગમાં જઈએ તો. હવે અહીંયા મેં 5 ઇંચનું ટીન યુઝ કર્યું છે. એમાં મેં બેકિંગ પેપર લગાવ્યું છે ને સાથે આપણું ફોર્ચ્યુનનું સનફ્લાવર ઓઇલ ગ્રીસ કરી દેવાનું છે. આમાં બટરનો બિલકુલ યુઝ નથી કરવાનો, ઓઇલથી જ ગ્રીસ કરવાનું ટીન. તો તમારી કેક જ્યારે બની જશે ને ઓટોમેટિક સાઈડ છોડી દેશે. ઓકે, તો હવે આપણે બેટર આમાં નાખી દઈએ. હવે આપણે સ્પેચ્યુલાથી જ આને એકદમ સ્પ્રેડ કરી દઈશું. ઓકે, કેકને કે ઇક્વલ કેક આપણી બેક થઈને બહાર આવશે. ઓકે. 5 ઇંચનું આપણે લીધેલું છે ટીન, હા, 5 એટલે ઇંચનું એને લીધું છે. અડધું ભરાય હા, એટલું આપણે હાફ જ રાખ્યું. આપણે ભર્યું છે કારણ કે એ ફૂલાઈને ઉપર સુધી ઉપર કેક સુધી આપણી આવશે. આવી જશે. હવે આપણે જે તૂટી ફૂટી બચાવી હતી એ આપણે એના ઉપર નાખીશું. ઓકે, આ જે તૂટી ફૂટી છે એને આપણે કોટ કરવાની નથી. હા, અંદર ઓકે. જે નાખી એ જ કોટ કરવાની છે. અને તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં તૂટી ફૂટી વધુ ઓછી નાખી શકો. આપણે 1/4 લીધો છે કપ, પણ તમને જો વધારે ભાવતી હોય કે ઘરમાં બાળકોને પસંદ હોય તો તમે વધુ પણ યુઝ કરી શકો. આની સાથે કાજુ બદામ પણ તમે નાખી શકો. પછી આપણી ચોઈસ છે કે આપણે કેટલું ડ્રાય ફ્રૂટ કે તૂટી ફૂટી એડ કરવી છે. હવે તમે જોઈ શકો છો કેટલી ફાઇન આપણી હાફ ટીન ભરાઈ ગયું છે. યસ. હવે બેકિંગમાં એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ઓવન હોય, ગેસ હોય કે ઓટીજી હોય, પ્રીહીટ પહેલાં તમારે 10 મિનિટ કરવાનું જ છે. અહીંયા આપણે પહેલેથી પ્રીહીટ માટે આપણે એક પેન મૂકી દીધું છે જેમાં આપણે સોલ્ટ નાખ્યું છે અને એક આપણો જે કાંઠો આવે છે ને એ આપણે મૂક્યો છે આમાં. હવે એને ઓપન કરીશું. ઓકે, અને આ ટીન ડાયરેક્ટ જશે એમાં. ઓકે. અને હવે આપણે એને 25 થી 30 મિનિટ માટે આપણે એને બેક થવા રાખીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી કેક 30 થી 35 મિનિટમાં રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ટૂથપીકથી ચેક કરી લઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો કેટલી ફ્લફી અને એકદમ ફાઇન તૂટી ફૂટી પણ ઉપર આવી છે. હવે એને ટૂથપીકથી આપણે ચેક કરવાની. તો અંદર સુધી આપણે એને આ રીતે ઇન્સર્ટ કરી અને કાઢવાની. ક્લીન નીકળી છે તો એ કેક આપણી રેડી છે. અગર ભીની નીકળે તો તમારે બીજી 5 મિનિટ આપણે ગેસ ઉપર રાખવાની. હવે અગર ટૂથપીક નથી તો તમે નાઇફ ચપ્પુ પણ અંદર કોઈ પણ એક જગ્યાએ ઇન્સર્ટ કરી શકો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે એને કાઢી લઈશું. ઓકે. તૂટી ફ્રૂટી કેક બનાવવા માટેની સામગ્રી: અડધો કપ મેંદાનો લોટ, અડધો કપ દહીં, 1/4 કપ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, અડધો કપ બુરુ ખાંડ, 1/4 કપ તૂટી ફ્રૂટી, હાફ ટેબલ સ્પૂન બેકિંગ સોડા, હાફ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર, 1 ટીસ્પૂન પાઇનેપલ, ઓરેન્જ અને વેનીલા એસેન્સ. તો કેક આપણી રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ફ્લફી. હવે નાઇફથી આપણે એને જસ્ટ સાઈડ આપણે આ રીતે કાઢવાની છે કારણ કે સમટાઈમ શું થાય કે ચીપકી ગઈ હોય છે કેક, પણ આપણી કેક એકદમ સરસ બહારની સાઈડ ઓઇલ લગાવ્યું હતું ને એના લીધે એકદમ સરસ થઈ ગઈ છે. હવે એક પ્લેટ લઈશું અને એને અનમોલ્ડ કરી દઈશું. વાવ, તમે જોઈ શકો છો આપણી કેક. હવે બેકિંગ પેપરને આપણે લઈ લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે કેક. હવે આને એકદમ ફ્લફી. તો આપણી તૂટી ફૂટી કેક રેડી છે, હોમમેડ અને ગેસ પર બનેલી. વાહ, એગલેસ હોમમેડ નો ઓવન કેક બનીને તૈયાર છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ગાજરની ખીર. Presented by
Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ભારતીબેન વાણિયા, કે જેમણે સૌથી પહેલાં આપણને કેક બનાવતા શીખવાડી, એ પણ ટૂટી ફ્રૂટી કેક. અને હવે આપણે બનાવી રહ્યા છીએ ગાજર રાઈસ ખીર. રાઈટ. સો ખીર બનાવવા દરેકના ઘરમાં બહુ જ કોમન છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આપણે, કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આપણે ખાસ ખીર બનાવતા હોઈએ છીએ. પણ ગાજરની ખીર એ કંઈક અલગ છે, તો જરા એના વિશે વાત કરો. હા, તો અત્યારે બધાને ખબર છે શિયાળો વિન્ટર ચાલી રહ્યો છે અને ઉત્તરાયણ પણ આવી રહી છે, તો કંઈક યુનિક બનાવીએ. ઊંધિયું પૂરી, ખીર પૂરી સિમ્પલ બધા ખાતા જ હોય છે, તો ગાજરનો હલવો તો બધા ખાય જ છે, બનાવે જ છે ઘરે. તો આપણે રાઈસ પણ યુઝ કરીશું અને ગાજર યુઝ કરીશું. અત્યારે એકદમ સરસ ઓરેન્જ કલરના, રેડ કલરના ગાજર મળે છે. તો આપણે કંઈક યુનિક રેસીપી મેં ક્રિએટ કરી છે કે ગાજર પણ ખાઈ શકાય અને ખીર પણ. તો એ કોમ્બિનેશન એટલું ટેસ્ટી લાગે છે કે બધાને ભાવશે. ચલો તો કરીએ શરૂઆત. સ્ટાર્ટ કરી દઈએ. તેમાં બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે. સૌપ્રથમ આપણે એક નોનસ્ટિક પેન લીધું છે. હવે એમાં આપણે લઈશું 1 ચમચી ઘી નાખીશું. એની સાથે આપણે ગ્રેટ કરેલા 2 ગાજર લીધા છે. આમ તમે કપમાં જોશો તો 1 કપ છે. તો આપણે પહેલાં એને ઘીમાં શેકીશું. ઓકે. સિઝનેબલ કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ્સ હોય તો એની મજા વધી જાય છે ખાવા માટે. અને શિયાળાની ઋતુ એટલે ખાવા પીવાની ઋતુ એવું પણ કહી શકીએ આપણે, કારણ કે બધું જ લીલું શાકભાજી ફ્રેશ મળે છે, સસ્તું પણ એટલું જ મળતું હોય છે. 2 થી 3 મિનિટ આપણે એને ઢાંકીને સ્લો ગેસ ઉપર આપણે એને પકવા દઈશું. ઓકે. તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે આપણું ગાજર એકદમ સોફ્ટ થઈ ગયું છે, પકી ગયું છે સારી રીતે. હવે એની અંદર આપણે નાખીશું બાસમતી રાઈસ. ઓકે. જે આપણે ફોર્ચ્યુનના જ લીધેલા છે. યસ. અને આ પણ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે. એટલે જ્યારે પણ આપણી ખીર બનીને તૈયાર થશે ત્યારે ખીલે ખીને અને લંબે દાને જે છે એ આપણને મળશે. હવે આ રાઈસ સ્મેલ એટલી ફાઇન આવે છે ખીરમાં, અને એ જે ટેસ્ટ હશે ને એ બહુ જ ફાઇન આવે છે. તો આને 15 થી 20 મિનિટ મેં પાણીમાં પલાળી દીધા હતા. 2 થી 3 વખત વોશ કરી લીધા છે. તો આપણે ફોર્ચ્યુનના રાઈસ યુઝ કરીશું. ઓકે. અને આ લીધું છે 1/3 કપ રાઈસ છે આપણા. હવે ગાજરની સાથે જ આપણે એને મિક્સ કરી દેવાનું છે, કારણ કે ઘીની સાથે એ પણ થોડું સોતે થઈ જશે. જી. થોડા આપણે પ્રેસ કરીશું. રાઈસ જે છે એ થોડા તોડી દેવાના છે અંદર સ્પેચ્યુલાથી, થોડું પ્રેસ કરવાનું, વધારે નહીં. અને બહુ જ ફાઇન લાગે છે. યસ. હવે આ થઈ ગયું છે. હવે આપણે મિલ્ક નાખીશું, દૂધ નાખીશું. ઓકે. તો દૂધ આપણે લીધું છે 700 ml લીધું છે દૂધ. હવે એને પણ આપણે મિક્સ કરીશું. ઓકે. અને 5 થી 6 મિનિટ માટે કન્ટિન્યુઅસ સ્પેચ્યુલાથી હલાવતા રહીશું. બરાબર. કારણ કે નીચે ચોટે નહીં. ને હેવી બોટમ તમે નોનસ્ટિક પેન લો એટલે બહુ જ ફાઇન ખીર બને છે. હવે 5-7 મિનિટનો જે ટાઈમ છે એમાં રાઈસ પણ આપણા સરસ થઈ જશે, પકી જશે. અને ગાજરનું છીણ છે એ પણ તમે જોઈ શકો છો વિધાઉટ કલર આપણી કેટલો ફાઇન કલર આવ્યો છે. કોઈ પણ એડિશનલ કલર આપણે યુઝ નથી કર્યો આમાં. તમે બેકિંગ બિઝનેસ કહ્યું કે તમે કરો છો અને બેકિંગ ક્લાસીસ પણ કરો છો. રાઈટ. બહુ બધી જગ્યા પર કુકિંગ ક્લાસીસ અને બેકિંગ ક્લાસીસ થતા હોય છે. સો વોટ દેટ વન થિંગ કે જે તમને ઇન્સ્પાયર કર્યું કે તમારે બેકિંગ બિઝનેસ અને બેકિંગ ક્લાસીસમાં જવું છે? હું એકચ્યુઅલ અબ્રોડ હતી 10 વર્ષ. અને ત્યાં એગવાળી કેક મળે, બધા ડેઝર્ટ. જેમ કે આપણે અહીંયા મીઠાઈ મળે છે ઇન્ડિયામાં, તો ફોરેન કન્ટ્રીમાં મીઠાઈની જગ્યાએ કેક, પેસ્ટ્રી, પફ પેસ્ટ્રી છે, કૂકીઝ છે, એ બધું
એગને લઈને જ બનતું હતું. તો પહેલાં જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે હું કુકરમાં કેક બનાવતી હતી, જેમ કે તૂટી ફૂટી કેક આપણે આજે બનાવી છે એ ટાઈપ હું બનાવતી હતી કુકરમાં અને હાંડવાના કુકરમાં એ રીતે. તો મને શોખ તો હતો જ બેકિંગમાં. પછી હું ફોરેન કન્ટ્રીથી જ્યારે રિટર્ન થઈ તો મને એમ પણ ઘરે બેસવાનું ગમતું નથી, કંઈ ને કંઈ કામ જોઈએ મને. તો બાળકો પણ મારા મોટા થઈ ગયા અને મને એવું થયું કે મારે કંઈક કરવું છે. અને પછી મેં ઇન્ડિયામાં જોયું જ્યારે હું રિટર્ન થઈ ત્યારે કે ભાઈ બહુ જ ક્રેઝ છે કેકનો. પછી એગલેસ કેક અહીંયા ઇન્ડિયામાં બધાને ક્રેઝ છે કે એગ નથી ખાતા, ઘણા બધા નથી ખાતા. કૂકીઝ છે. તો પછી ધીરે ધીરે મેં સ્ટાર્ટ કર્યું. પહેલાં તો ઘર માટે કેક બનાવતી હતી, પછી અડોસ પડોશમાં મેં ટેસ્ટ કરવા આપણે આપીએ ને, જેમ કે વાટકી બધાને ઘરે એકબીજાને ઘરે ફરતી હોય તો કેક હું જ્યારે ઘરે બનાવતી તો અડોસ પડોશમાં આપતી તો એ લોકોએ મને કે તમને બહુ જ ફાઇન કેક આવડે છે, એગલેસ આટલી સોફ્ટ અને ટેસ્ટી છે અને પ્લસ આપણું કિચન તો ક્લીન હોવાનું જ છે. તો એક બે જણે કીધું કે તમે ઓર્ડર લેશો, બર્થડે છે. તો મેં એ રીતે સ્ટાર્ટ કર્યું. પછી પહેલાં મને એક બે વખત ફ્રીમાં આપી કેક કે ભાઈ પડોશમાં પૈસા ના લેવાય એ રીતે. પછી એના દ્વારા વાયા એટલા બધા ઓર્ડર્સ મળવા માંડ્યા. પછી મને ખુદને એવું થયું કે આ સારો બિઝનેસ છે. ખીર આપણી ધીરે ધીરે ઘટ્ટ થવા લાગી છે અને ઓલમોસ્ટ થઈ જવા જ આવી છે. યસ. હવે આપણે ચેક કરી લઈએ. તો આપણે ચેક કરવાનું છે આપણા જે રાઈસ છે ફોર્ચ્યુનના, જોઈ લેવાના અને પછી એને ચેક કરીશું આ રીતે. જો દાણો તૂટી જાય આપણા રાઈસ થઈ ગયા, ઓલમોસ્ટ એ બની ગયું છે. ઓકે. હવે આપણે આની સાથે અત્યારે એડ કરીશું મિક્સ ડ્રાય ફ્રૂટ. ઓકે. આપણે કાજુ, બદામ અને પિસ્તા લીધા છે કતરણ કરીને. અડધા નાખીશું, અડધા ગાર્નિશ માટે રાખીશું. ઓકે. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું. હવે અત્યારે આ ખીર આવી લાગે છે ને, ધીરે ધીરે થીક થઈ જશે. ગેસ એકદમ સ્લો કરી દઈશું. હવે આપણે આમાં એડ કરીશું સુગર. ઓકે. હવે આમાં સુગર પહેલેથી નથી નાખવાની, કારણ કે પહેલેથી જ્યારે તમે સુગર નાખો ને તો આપણા જે રાઈસ અને ગાજર છે એ બરાબર એ પકે નહીં. એના લીધે આપણે લાસ્ટમાં સુગર નાખવાની છે. યસ. અને જો પહેલા શુગર નાખી દઈએ તો એ કેરેમલનું ફોર્મ પણ લઈ લેતું હોય છે અને કેરેમલ થોડું બોડી માટે વધારે હાનિકારક હોય છે. હવે આપણે લાસ્ટમાં આપણે એડ કરવાનું છે મિલ્ક પાવડર. ઓકે. પણ ડાયરેક્ટ આપણે મિલ્ક પાવડર નાખીએ તો લમ્સ બની જાય છે. તો આપણે મિલ્કમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન મિલ્ક આપણે રાખ્યું હતું અહીંયા બચાવીને જ્યારે આમાં નાખ્યું ત્યારે, તો એ એડ કરીશું. ઓકે. મિક્સ કરી દઈશું. આ લાસ્ટમાં જ તમારે નાખવાનું છે. આનાથી શું થશે કે માવો જે આપણે નાખીએ ને એની જરૂરત નહીં પડે. લાસ્ટમાં નાખવાથી એકદમ સરસ તમને માવા જેવું ટેક્સચર આવશે. ગેસ એકદમ સ્લો કરી દીધો છે. હવે આમાં આ રીતે મિક્સ કરીને એડ કરી દો. ઓકે. ઘણા લોકો માવો નાખતા હોય છે ને તો એ ક્રમ્બલ થઈ જાય છે અંદર અને આ એકદમ મિક્સ થઈ જશે. યસ. હવે આપણે જસ્ટ 1-2 મિનિટ માટે જ થવા દઈશું. મિલ્ક પાવડર મિક્સ થઈ જાય આપણી ખીરમાં અને એકદમ સરસ થિકનેસ પણ આવી જશે. ઓકે. ટેક્સચર તમે જુઓ. હવે શિયાળો છે એટલે ગરમ ખીર, આપણને ગરમ કોઈ પણ વસ્તુ ખાવાનું મન થાય. તો જ્યારે તમારે ઠંડીની અત્યારે સિઝન છે તો આ ગરમ ગરમ તમે પીરસીને સર્વ કરો, બહુ જ ફાઇન લાગે છે. જેને ઠંડી વસ્તુ ભાવતી હોય તો એને તમારે આને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવાની અડધો કલાક અને પછી ફ્રીજમાં મૂકવાની અને પછી સર્વ કરો, જેને ચિલ્ડ ભાવતું હોય. ઓકે. તો આજે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. હવે આ થઈ ગઈ છે ખીર. હવે આપણે ગેસ બંધ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું આમાં ઇલાયચી પાવડર. ઓકે. એટલે એની ફ્રેગ્રન્સ જળવાયેલી રહે. બહુ જ ફાઇન સ્મેલ આવે છે. ઇલાયચી પાવડર નાખીશું અને લાસ્ટમાં આપણે નાખીશું 1/2 ટીસ્પૂન ગુલાબજળ. ઓકે. હવે ગુલાબજળ ના હોય તમારી પાસે તો તમે કેવડા જે આવે છે ને કેવડા વોટર એ પણ તમે આની જગ્યાએ નાખી શકો. ઓકે. હવે આપણી ખીર રેડી છે.
કેરેટ ખીર બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન ઘી, 1/4 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, અડધો કપ છીણેલું ગાજર, 1/4 કપ મિલ્ક પાવડર, હાફ કપ ખાંડ, 700 ml જેટલું દૂધ, 2 ટેબલસ્પૂન મિલ્ક મિક્સ ડ્રાય ફ્રૂટ, 1 ટીસ્પૂન કાર્ડમમ પાવડર. તો આપણી ગાજર અને રાઈસની ખીર રેડી છે, ગરમા ગરમ આપણે સર્વ કરી છે. વાહ, ગાજરની ખીર બનીને તૈયાર છે અને બનાવવી ખૂબ ઇઝી પણ છે. આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આરામથી તમને ઘરમાં પણ મળી જાય. સો વી વિશ કે તમારું જે કિચન છે, તમારી જે એકેડેમી છે એ ખૂબ સરસ વધે, બરોડામાં ખૂબ એનું નામ થાય અને ગુજરાત સુધી પહોંચે એવી કિચન મેજિક તરફથી આપને ખૂબ બધી શુભકામનાઓ. આ બંને રેસિપી શીખવાડવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે ટાઈપ કરી શકો છો, અહીંયા જ મેસેજ મોકલાવી શકો છો અને સાથે તમે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.